નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે જો આપણે ધોરણ 10માં સંસ્કૃતમાં તમારે અગાઉના વિડીયોમાં તમારું 7મું પદ્ય સુભાષિત કુસુમાની, જેનો ગુજરાતી અર્થ થાય છે સુભાષિત રૂપી પુષ્પો ભણી ગયા, એનું સ્વાધ્યાય સમજાવવાનું બાકી હતું. બરાબર. હવે જો આ વિડીયોમાં હું તમને એનું આખું સ્વાધ્યાય સમજાવી દઉં છું. એ સ્વાધ્યાય તમારે જાતે તમારી નોટબુકમાં લખવાનો રહેશે. બરાબર. હવે જો આ પાઠ્યપુસ્તક પાસે રાખજો ને ચોપડીમાં ધ્યાન આપો. સ્વાધ્યાય સમજાવી દઉં, પછી તમારે નોટબુકમાં લખવાનું છે. સ્વાધ્યાયનો તમારો પહેલો પ્રશ્ન છે, વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચિત્વા લિખત. યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 1. સદ્ધિ લીલયા પ્રોક્તમ કીદૃશમ. સદ્ધિ એટલે કે સજ્જન માણસો, લીલિયા એટલે સરળતા કે સહેલાઈથી બોલાયેલું, પ્રોક્તમ બોલેલું, પ્રોક્તમ એટલે બોલેલું. સજ્જનોનું સહેલાઈથી બોલેલું વચન કેવું હોય છે? તો શું કેવું હોય છે? અચલમ, ચલમ, નશ્ચરમ કે અસત્યમ, તો અચળ હોય છે. બરાબર. સજ્જન પુરુષો સહેલાઈથી વચન બોલી જાય ને તો પણ એ અચલ હોય છે, ચલિત થતું નથી. એટલે શું આવશે? એકમાં ક, અચલમ. બીજું છે, મહતા યત્નેન શિલા કુત્ર આરોપ્યતે. ઘણા પ્રયત્નોથી શિલાને, કુત્ર એટલે ક્યાં, આરોપ્યતે એટલે કે શું થશે? આરોપ્યતે એટલે મૂકવામાં આવે છે. ભારે પ્રયત્નથી શિલાને ક્યાં મૂકવામાં આવે છે? ભૂમો, ભૂમિ પર, નદી તટે, શૈલે એટલે કે પર્વત પર, કે ગૃહે. તો શું આવશે? ભારે પ્રયત્નોથી શિલાને ક્યાં ચડાવવામાં આવે છે, ક્યાં મૂકવામાં આવે છે? પર્વત ઉપર. તો શું આવશે? શૈલે, ઘ, શૈલે. ત્રીજું છે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ કીદૃશા. અવ્યવસ્થિત ચિત્તવાળાઓની પ્રસાદ, કૃપા કેવી હોય છે? ભયંકર, દયનીય, અનુકરણીય કે તુષ્ટિકર. તો શું આવશે? ભયંકર. બરાબર. ચોથું છે, પુરુષ કેન પરીક્ષતે. પુરુષ ની પરીક્ષા કેવી કે કોના જેવી થાય છે? શિલેન, પથ્થર જેવી, ધન જેવી, પદેન, પગ જેવી, કે કનકેન, સોના જેવી. તો શું આવશે? ઘ, કનકેન. પાંચમું છે, ખાલી જગ્યા કર્ણભવ. તો દાનેશુ કર્ણ. છઠ્ઠું છે, વિક્રાંત કાર્યેશુ ખાલી જગ્યા ભવ. તો આંજનેય, હનુમાન પુત્ર. બરાબર. વિક્રાંત કાર્યો કરવામાં કોણ ફેમસ છે? આંજનેય. સાતમું છે, કેહ કાર્ય ન પ્રારભ્યતે. બરાબર. કોણ કાર્યની શરૂઆત કરતો નથી? કેવા પ્રકારના માણસો કાર્યની શરૂઆત નથી કરતા? ઉત્તમ જને, ઉત્તમ માણસો, નીચે, નીચ માણસો, મધ્યમ માણસો કે માણસો જ. તો શું આવશે? ખ, નીચે, નીચ માણસો કાર્યની શરૂઆત કરતા નથી. આઠમું છે, કે કાર્ય પ્રારંભ ન પરિત્યજંતી. કોણ કાર્યનો પ્રારંભ કરીને ત્યજતું નથી? જે કાર્યની શરૂઆત કરી દે છે એ કાર્ય પૂર્ણ કરે છે, એવું કોણ હોય છે? તો મધ્યમ જનાહ, મધ્યમ પ્રકારના લોકો, નીચ જના, નીચ માણસો, સામાન્ય જના, સામાન્ય માણસો, કે ઉત્તમ જના, ઉત્તમ માણસો. તો શું આવશે? ઉત્તમ જનાહ. આઠમામાં શું આવશે? ઉત્તમ જનાહ. જો હવે પ્રશ્ન નંબર બીજો તમારે, કે એકેન વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં તમારે જવાબ આપવાનો છે. જો આ પ્રશ્ન નંબર પહેલું છે તમારું, કે કઈ હે પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતી. કોનું બોલાયેલું વચન પાણીમાં લખાયેલા અક્ષર જેવું હોય છે? તો શું આવશે? સજ્જનો કે દુર્જનો? દુર્જનો. એને સંસ્કૃતમાં કહેવાશે અસદ્ધિ. એટલે તમારે લખવાનું કહેની જગ્યાએ અસદ્ધિ પ્રોક્તમ જલે લિખિતમ અક્ષરમ ભવતી. બીજું છે, શિલા કથમ શૈલે આરોપ્યતે. શિલા એટલે કે પથ્થરને કેવી રીતે પહાડ ઉપર મૂકવામાં આવે છે? તો ઘણા બધા પ્રયત્નોથી શિલાને પહાડ ઉપર મૂકવામાં આવે છે. અને સંસ્કૃતમાં તમે કેવી રીતે લખશો? કે શિલા મહતા યત્નેન, શિલા મહતા યત્નેન શૈલે આરોપ્યતે. પછી ત્રીજો પ્રશ્ન છે, ગુણેન કહ પરીક્ષતે. ગુણેન, ગુણોથી કોની પરીક્ષા થાય છે?
તો ગુણેન કહની જગ્યા આવશે પુરુષની પરીક્ષા થાય છે એટલા માટે ગુણેન પુરુષ પરીક્ષ્યંતે. બરાબર. ચોથો પ્રશ્ન છે તમારે કાર્ય પ્રારંભ્ય કે પરિત્યજંતી. કાર્યનો પ્રારંભ કરીને કોણ એને ત્યજી દે છે, એને છોડી દે છે? તો કાર્ય પ્રારંભ્ય મધ્યમ જનાહ પરિત્યજંતી. કાર્યનો પ્રારંભ કરીને મધ્યમ વર્ગના લોકો એને ત્યજી દે છે. એટલે કાર્ય પ્રારંભ્ય મધ્યમ જનાહ પરિત્યજંતી. પ્રશ્ન નંબર 3 છે ઉદાહરણ અનુસાર શબ્દરૂપાણામ પરિચિતમ કારયત. ઉદાહરણ પ્રમાણે શબ્દરૂપો લખો. જુઓ, પહેલું ઉદાહરણ છે જલે, જલ. બરાબર. એનો મૂળ શબ્દ થશે જલ. એનો પદ અંત આવશે અકારાંત. જલ બોલાય છે એટલે અકારાંત. લિંગ એનો આવશે નપુંસકલિંગ. વિભક્તિ એની સપ્તમી અને વચન એક વચન. એવી જ રીતે લીલયા તો શું બોલાશે? લીલા. એનો મૂળ શબ્દ શું છે? લીલા. બરાબર. એનો અંત છે આકારાંત. આ આવે એટલે સ્ત્રીલિંગ. કયો વચન છે? તૃતીયા. વિભક્તિ તૃતીયા અને વચન એક વચન. સમરેશુ, સમર. સમરેશુ એટલે મૂળ શબ્દ એનો સમર. અંત એનો આવશે અકારાંત. લિંગ આવશે એનું પુરલિંગ. વિભક્તિ એની સપ્તમી અને વચન બહુવચન. ત્રીજું છે ગુણ દોષયો હો. એનો મૂળ શબ્દ છે ગુણ દોષ. મૂળ શબ્દ શું આવશે? ગુણ દોષ. અંત એનો અકારાંત. લિંગ એનો પુરલિંગ. ષષ્ઠી કે સપ્તમી વિભક્તિ અને વચન દ્વિવચન. તાડને, તાડન. એનો મૂળ શબ્દ શું છે? તાડન. અકારાંત. તાડન આવે એટલે અકારાંત. લિંગ એનો નપુંસક લિંગ છે. વિભક્તિ એની તૃતીયા છે અને વચન બહુવચન છે. હવે જુઓ પ્રશ્ન નંબર 4 માતૃભાષાયામ ઉત્તર. માતૃભાષામાં તમારે જવાબ આપવાના છે આપણી ભાષામાં, ગુજરાતીમાં. પ્રશ્ન નંબર 1 સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે? તો આપણે અગાઉ ભણી ગયા કે એને ઘસવાની ક્રિયાથી. બરાબર. જુઓ, ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું, 4 ક્રિયાઓથી. તમારે કેવી રીતે લખવાનું છે કે સુવર્ણની પરીક્ષા 4 ક્રિયાઓ વડે થાય છે. ઘસવાની ક્રિયાથી સોનાને સુવર્ણની કસોટી પથ્થર ઉપર ઘસીને તે કેટલા ટચનું છે એ શોધી કાઢે છે. બીજું છે કાપકૂપ કરવાથી સોની સુવર્ણને કાપીને તેની પરીક્ષા કરે છે. ત્રીજું છે તપાવવાથી સોની સુવર્ણને તપાવીને તેની શુદ્ધતા પરખે છે. અને ચોથું છે ટીપવાથી સોની સુવર્ણને ટીપીને તેની પરીક્ષા કરે છે. બરાબર. એટલે 4 રીતે એની પરીક્ષા થાય છે. બીજો પ્રશ્ન છે આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ, શા માટે? તો આપત્તિમાં શ્રી રામને અને પ્રતિજ્ઞા પાલન કરવામાં ભીષ્મ પિતામહને પ્રસિદ્ધ માનવા જોઈએ. જો આપત્તિઓમાં શ્રીરામને, તો શ્રીરામ પોતાના પિતા દશરથના વચન ખાતર આખા રાજ્યનો ત્યાગ કરી દીધો હતો અને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો. અનેક કષ્ટો સહન કર્યા હતા અને પ્રતિજ્ઞાના પાલનમાં અને એમણે પ્રતિજ્ઞાનું પાલન કર્યું હતું અને આપત્તિઓ વેઠીને પણ જીવ્યા હતા. બરાબર. હવે જુઓ પ્રતિજ્ઞા પાલનમાં કોણ આવશે? પ્રતિજ્ઞા પાલનમાં તમારે આવશે ભીષ્મ પિતામહ. આપત્તિમાં શ્રીરામ, ઘણી આપત્તિઓ પડી એમને. બરાબર. કે એમના પિતાના વચન ખાતર એમણે આખી રાજગાદી છોડી હતી. શ્રીરામે એમના પિતાના વચન ખાતર આખી રાજગાદી છોડીને વનનો સ્વીકાર કર્યો હતો અને ઘણા કષ્ટો સહન કર્યો હતો, ઘણી આપત્તિઓ સહન કરી હતી. અને જ્યારે પ્રતિજ્ઞા પાલનમાં કોણ આવશે? પ્રતિજ્ઞા પાલનમાં ભીષ્મ પિતામહ આવશે. કારણ કે દેવવ્રતના પિતા રાજા શંતનુને સત્યવતી સાથે પરણવું હતું અને સત્યવતીના પિતાની માંગણીથી સત્યવતીના પુત્રના ગાદી મળે તે સારું દેવવ્રતે અજન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. બરાબર. આવી કઠોર પ્રતિજ્ઞા લેવાથી જ તેમને દેવવ્રત ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી લાંબી સ્ટોરી છે પણ આપણે ટૂંકાણમાં 2-3 લીટી લખી દેવાની. પ્રશ્ન નંબર 3 છે કે કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? તો વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ ન કરનાર માણસને નીચ માણસ તરીકે ઓળખવામાં આવ્યો
છે। હવે જુઓ તમારે પ્રશ્ન નંબર 5 છે કે માતૃભાષામાં અનુવાદ કૃત્વા અર્થ વિસ્તાર। માતૃભાષામાં અનુવાદ કરીને તમારે અર્થ વિસ્તાર કરવાનું છે। જુઓ પહેલી પંક્તિ છે કે યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષતે નિર્ઘષણમ છેદમ તાપમ તાડને। જે પ્રમાણે, જેનું ગુજરાતી અર્થ શું થશે? જે પ્રમાણે ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું આ 4 ક્રિયાઓ વડે સુવર્ણ પરખાય છે, બરાબર? આ 4 ક્રિયાઓ વડે સુવર્ણ પરખાય છે। પછી કૌંસમાં લખવાનું કે તે પ્રમાણે જ્ઞાન, ચારિત્ર્ય, બરાબર? જ્ઞાન, ચારિત્ર્ય, પછી ગુણ અને કર્મ વડે, એ 4 વડે માણસની પરીક્ષા થાય છે। હવે જુઓ, તમારે આ શ્લોકમાં તમારે અર્થ વિસ્તાર કરીને સામે લખવાનું કે પ્રસ્તુત શ્લોકમાં સુવર્ણને કઈ રીતે પારખવામાં આવે છે તે દર્શાવ્યું છે। સોની સુવર્ણને ઘસીને કેટલા ટચનું છે, બરાબર? કેટલા તોલાનું, કેટલા કેરેટનું છે એ જાણી શકાય। કાપકૂપ કરીને તેને અગ્નિમાં તપાવીને તેને યોગ્ય રીતે ટીપીને તેની પરીક્ષા કરે છે। અને આ જ શ્લોકના ઉત્તરાર્ધમાં, આ શ્લોક થકી, એના ઉદાહરણ થકી આપણને માણસની પરીક્ષા એના જ્ઞાન, ચારિત્ર, ગુણ અને કર્મ એ 4 બાબતોથી કરી શકાય એમ જણાવ્યું છે, બરાબર? સોના દ્વારા કવિ આપણને માણસની 4 ગુણો વડે, જેવી રીતે 4 રીતે ઘસવું, કાપવું, ટીપવું અને તપાવવું એ રીતે સોનાની પરીક્ષા થાય છે, તેવી જ રીતે સારા માણસની પરીક્ષા એના જ્ઞાન, ચારિત્ર્ય અને ગુણ અને કર્મ થકી થાય છે, એવું સમજાયું છે। બીજા નંબરનું બસ 5 જ લીટી લખવાની, વધારે લખવાની જરૂર નથી, બરાબર? 5, 6 કે 6, 7 લીટીઓ લખજો। બીજો છે સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત યદિ દેવાત ફલમ નાસ્તિ છાયામ કેમ નિવાર્યતે। જો આ શ્લોક પણ સરસ છે, બરાબર? સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિત, ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ। યદિ દેવાત ફલમ નાસ્તિ, જો એનો ભાગ્યે જોગે ફળ ન હોય તો છાયા કેમ નિવાર્યતે, તો છાયાને કોણ નિવારી શકે છે? જો અહીંયા અર્થ વિસ્તાર કેવી રીતે લખવાનું છે કે ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેનો મધુર ફળો અને તેની છાયાનો લાભ મળે છે। કવિ અહીંયા સમજાવે છે કે જો તમને આ વૃક્ષમાંથી ફળ ન મળે, ફળ ખાવા ન મળે, તો તેની છાયા તો મળશે ને। આના ઉદાહરણ દ્વારા કવિ આપણને મહાપુરુષનો આશ્રય લેવાનો સૂચવે છે કે મહાપુરુષ પાસેથી, ઉત્તમ પુરુષ પાસેથી, જે યોગ્ય માણસ છે, જે યોગ્ય કેરેક્ટરવાળું માણસ છે, એની પાસેથી તમને ધન પૈસા તો નહીં મળે, પણ કંઈક સારી વાતો તો શીખવા મળશે ને, બરાબર? એનાથી જરૂર તમને કંઈક ને કંઈક લાભ મળશે, એવું સમજાવવા માંગે છે। એવી રીતે તમારે 5-6 લીટીઓ લખી દેવાની। હવે જો આ પ્રશ્ન નંબર 6 શ્લોકસ્ય પૂર્તિકૃત આપત્સુ રામઃ ખાલી જગ્યા ભવાનંજય, તો તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને લખી દેવાનું અને તૈયાર પણ કરી નાખવાની આ પંક્તિ, બરાબર? કે આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકાર્યેષુ ભવાંજનેય। બરાબર? આખું શ્લોક લખજો અને તૈયાર કરી દેજો। આશા રાખું છું કે સ્વાધ્યાયમાં તમને સમજ પડી ગઈ હશે। ના પડી હોય તો તમે મને કોલ કે મેસેજ કરી શકો છો અને પૂછી શકો છો। સ્વાધ્યાય તમારે જાતે લખવાનું રહેશે। નોટબુકમાં આખું સ્વાધ્યાય લખી નાખજો। જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો છે એ પણ હું તમને મોકલાવી દઈશ, બરાબર? એ પણ તમે લખી નાખજો। અસ્તુ।